જય શ્રી કૃષ્ણ મિત્રો, મહાલક્ષ્મી કૃષ્ણ કીર્તનમાં આપનું સ્વાગત છે. મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણના એક જ નામનું સ્મરણ જીવનમાં સુખ, શાંતિ અને ભક્તિનો સંચાર કરે છે. આજે આપણે શ્રી કૃષ્ણાષ્ટકમના આ દિવ્ય સ્તોત્રનું શ્રવણ કરી શ્રી કૃષ્ણના ચરણોમાં વંદન કરીએ. અંત સુધી ભક્તિભાવથી જરૂર જોડાયેલા રહેજો. ભજે વ્રજે કમંડનમ સમસ્તપાપખંડનમ સ્વભક્તચિત્તરંજનમ સદૈવ નંદનંદનમ સુપિચ્છગુચ્છમસ્તકમ સુનાદવેણુહસ્તકમ અનંગરંગસાગરમ નમામિ કૃષ્ણનાગરમ. વ્રજભૂમિના એકમાત્ર આભૂષણરૂપ સઘળા પાપોનો નાશ કરવાવાળા, પોતાના ભક્તોના ચિત્તનું રંજન કરવાવાળા નંદનંદનને હું હંમેશા ભજું છું. જેના મસ્તક પર મનોહર મોરપીંછનો મુકુટ શોભે છે, હાથમાં સુરીલી બાંસરી છે, કામ કળાઓના જેવો સાગર છે, એવા નાગર શ્રી કૃષ્ણ ભગવાનને હું નમસ્કાર કરું છું. મનોજ ગર્વમોચનમ વિશાલલોલલોચનમ વિધૂત ગોપશોચનમ નમામિ પદ્મલોચનમ કરારવિંદભૂધરમ સ્મિતાવલોકસુંદરમ મહેન્દ્રમાનદારણમ નમામિ કૃષ્ણવારણમ. કામદેવના ગર્વને હરનાર, વિશાળ સુંદર નેત્રોવાળા, વ્રજગોપીઓના શોકને હરનાર કમલનયન ભગવાનને હું નમસ્કાર કરું છું. જેણે પોતાના હસ્તકમલ ઉપર ગિરિરાજને ધારણ કર્યો હતો, જેનું સ્મિત અને સ્મરણ અતિ સુંદર છે. દેવરાજ ઇન્દ્રના ગર્વનું જેણે ખંડન કર્યું છે, વીરતામાં શ્રેષ્ઠ એવા શ્રી કૃષ્ણને હું નમસ્કાર કરું છું. કદંબસૂનકુંડલમ સુચારુગંડમંડલમ વ્રજાઘનેકવલ્લભમ નમામિ કૃષ્ણ દુર્લભમ યશોદયા સમોદયા સગોપયા સનંદયા યુતમ સુખૈકદાયકમ નમામિ ગોપનાયકમ. જેના કાનમાં કદમના ફૂલોના કુંડળ શોભે છે, જેનું કપાળ ખૂબ જ સૌમ્ય છે, વ્રજબડાઓના એકમાત્ર પ્રાણધાર એવા દુર્લભ શ્રી કૃષ્ણને હું નમસ્કાર કરું છું. જે ગોપવૃંદ અને નંદરાજ સહિત છે, અતિ પ્રસન્ન યશોદાજી જેની સાથે છે, એવા એકમાત્ર આનંદદાયક ગોપનાયક ગોપાલને હું નમસ્કાર કરું છું. સદૈવ પાદ પંકજમ મદીયમાનસે નિજમ દધાનમુત્તમાલકમ નમામિ નંદબાલકમ સમસ્ત દોષ શોષણમ સમસ્ત લોકપોષણમ સમસ્ત ગોપમાનસમ નમામિ નંદલાલસમ. જેણે પોતાના ચરણ કમળને મારા મનરૂપી સરોવરમાં સ્થાપિત કર્યા છે, એવા ખૂબ જ સુંદર અલકો લટોવાળા નંદકુમારને હું નમસ્કાર કરું છું. જે સર્વ દોષો દૂર કરવાવાળા છે, સર્વ લોકોનું પોષણ કરવાવાળા છે, સમસ્ત ગોવાળોના હૃદયરૂપ અને નંદજીની લાલસારૂપ છે, એવા શ્રી કૃષ્ણને હું નમસ્કાર કરું છું. ભુવો ભરાવતારકમ ભવાબ્ધિકર્ણધારકમ યશોમતી કિશોરકમ નમામિ ચિત્તચોરકમ દગંતકાંતભંગિનમ સદા સદાલસંગિનમ દિને દિને નવમ નવમ નમામિ નંદસંભવમ. પૃથ્વીનો ભાર ઉતારવાવાળા, ભવસાગરના કર્ણધાર, ચિત્તને હરી જનાર યશોદાનંદનને હું નમસ્કાર કરું છું. અતિ કમનીય કટાક્ષવાળા, સદાય સુંદર આભૂષણો ધારણ કરવાવાળા નિત્ય નૂતન નંદકુમારને હું નમસ્કાર કરું છું. ગુણાકરમ સુખાકરમ કૃપાકરમ કૃપાપરમ સુરદ્રિનંદકંદનમ નમામિ ગોપનંદનમ નવીન ગોપનાગરમ નવીન કેલિલંપટમ નમામિ મેઘસુંદરમ ત્રળિતપ્રભાલસત્પટમ. ગુણોના ભંડાર, સુખસાગર, કૃપાનિધાન,
કૃપાળુ, ગોપાળ, જે દેવના શત્રુઓનો નાશ કરનાર છે તેમને હું નમસ્કાર કરું છું. નૃત્ય નૂતન લીલા કરનાર, મેઘશ્યામ, નટવર નાગર, ગોપાળ, વીજળી જેવી આભાવાળા, અતિ સુંદર પીતાંબર ધારણ કરનારને હું નમસ્કાર કરું છું. સમસ્ત ગોપનંદનમ હૃદંબુજેકમોદનમ નમામિ કુંજમધ્યગમ પ્રસન્નભાનુશોભનમ નિકામકામદાયકમ દગંતચારુસાયકમ રસાલવેણુગાયકમ નમામિ કુંજનાયકમ. સગડા ગોપને આનંદ આપનાર, તેમના હૃદય કમળને વિકસિત કરનાર, તેજસ્વી સૂર્ય સમાન જે શોભતા રહેલા છે એવા કુંજની મધ્યમાં રહેનાર શ્યામ સુંદરને હું નમસ્કાર કરું છું. જે કામનાઓને સારી રીતે પૂર્ણ કરે છે, જેની સુંદર દ્રષ્ટિ બાણો જેવી છે, સુમધુર વેણું વગાડી ગાન કરવાવાળા એ કુંજનાયકને હું નમસ્કાર કરું છું. વિદગ્ધ ગોપિકા મનોમનોજ્ઞગલ્પતલ્પસાયિનમ નમામિ કુંજકાનને પ્રબુદ્ધવહ્નિપાયિનમ યદા તદા યથા તથા તથૈવ કૃષ્ણ સત્કથા મયા સદૈવ ગીયતામ તથા કૃપા વિધીયતામ પ્રમાણિકાષ્ટકદ્રયમ જપત્યધિત્યયઃ પુમાન ભવેત્ સ નંદનંદને ભવે ભવે સુભક્તિમાન. જે ચતુર ગોપીઓના મનરૂપી કોમળ શયા પર શયન કરવાવાળા છે, કુંજવનમાં વધતા જતા દાવાગ્નિને પી જનારા શ્રી કૃષ્ણચંદ્રને હું નમસ્કાર કરું છું. જ્યારે ત્યારે અને ગમે તે પરિસ્થિતિમાં હોઉં છતાં સદાય શ્રી કૃષ્ણની સત્યકથાઓનું ગાન હું કરું તેવી કૃપા મારા પર વરસો. જે પુરુષ પ્રામાણિકા છંદમાં રચાયેલા આ 2 અષ્ટકનો પાઠ યા જાપ કરશે તે જન્મોજન્મ નંદનંદન શ્યામ સુંદરની ભક્તિવાળો થશે. ઇતિ શ્રીમદ શંકરાચાર્ય વિરચિતમ શ્રી કૃષ્ણાષ્ટકમ સંપૂર્ણ. ભગવાન શ્રી કૃષ્ણની આ દિવ્ય સ્તુતિ સાંભળવા બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર. જો આ પાઠથી તમને શાંતિ અને ભક્તિનો અનુભવ થયો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા સ્વજનો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટમાં જરૂર લખો. જય શ્રી કૃષ્ણ. ભગવાન શ્રી કૃષ્ણની કૃપા આપ અને આપના પરિવાર પર સદા વરસતી રહે. જય શ્રી કૃષ્ણ. રાધે કૃષ્ણ.